ઉનાળાની સિઝન ચાલુ થઈ અને ઘરમાં બાળકો આઈસ્ક્રીમ માટે જીદ કરવા લાગ્યા હશે. આજે આપણે ઘરમાં જ આઈસ્ક્રીમ બનાવીશું, એ પણ બહાર કરતાં શુદ્ધ અને ટેસ્ટી. તમને લાગતું હશે કે આઈસ્ક્રીમ બનાવવું એ ઝંઝટવાળું કામ છે, તો મારી આ રીત જોશો તો તમને લાગશે કે આ તો સાવ ઇઝી છે. તો ચાલો બાળકોને કોઈપણ જાતના કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગરનો શુદ્ધ દૂધનો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવીને ખવડાવીએ. મિક્સર જારમાં 1/4 કપ જેટલા કાજુ લીધા છે. ઢાંકણ બંધ કરી મિક્સરને ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરી લેવા. તો આ રીતે એને ગ્રાઇન્ડ કરશો તો પાવડર સારો તૈયાર થશે, ઓઇલ રિલીઝ નહીં થાય. જુઓ, હવે એની અંદર 1/4 કપ જેટલું દૂધ ઉમેરી ઢાંકણ બંધ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે. તો કાજુ પેસ્ટ તૈયાર થઈ જશે. તો અહીંયા કાજુ પેસ્ટ તૈયાર થઈ ગઈ. એને સાઈડ કરી લઈએ અને ગેસ ઓન કરી એક પેનની અંદર 500 ml દૂધ ગરમ કરવા મૂકવાનું છે. તો અહીંયા નોનસ્ટિક પેન લીધું છે, તમે સાદી તપેલી પણ લઈ શકો છો. તો એક ઉભરો આવે પછી આપણે આ મલાઈને ભેગી કરી લેવાની છે. આ રીતે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું. પહેલાં મીડિયમ હતી. હવે કાજુની પેસ્ટ એડ કરી લેવાની છે. કાજુ પેસ્ટ એડ કરવાથી એની ફ્લેવર સારી આવશે અને દૂધ ઘટ્ટ થશે. મિક્સ કરી લેવાનું છે. તો 2-3 મિનિટ આ રીતે ઉકાળી લેવાનું. તો ધીમા તાપે 2-3 મિનિટ થઈ જાય, ચારે બાજુથી મલાઈ અંદર લેતા જઈએ પછી અડધો કપ જેટલી ખાંડ ઉમેરી લઈશું. તો અહીંયા માપ છે એ બધા જ પરફેક્ટ છે. તો અડધો કપ જેટલી ખાંડ ઉમેરી હવે ખાંડનું પાણી બની જતું હોય છે અને ખાંડ ઓગાળવાની હોય છે, તો આપણે એને 3-4 મિનિટ થવા દઈશું. તો ધીમા તાપે 3-4 મિનિટમાં ખાંડ ઓગળી જશે અને દૂધ અહીંયા ચારે બાજુથી આ રીતે મલાઈ લેતું જવાનું વચમાં. તો હવે એની અંદર વાટકીમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે. એની અંદર આપણે ગરમ દૂધ નહીં એડ કરવાનું, અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું છે. એ દૂધ એડ કરી લઈશું. મિક્સ કરી લેવાનું છે. ગરમ લેશો તો ગાંઠા પડી જશે. તો અહીંયા ચમચીથી મિક્સ કરી અને પછી આપણે ગાળીને એડ કરવાનું છે. અને આ દૂધ જેવું એડ કરશો એવું જે આઈસ્ક્રીમ બેઝ છે એ વધારે ઘટ્ટ થઈ જશે. તો આ રીતે ગાળીને એડ કર્યા પછી 3-4 મિનિટ થવા દઈશું. તો જેવું કોર્નફ્લોરવાળું દૂધ એડ થાય એવું એકદમ ઘટ્ટ થવા લાગે અને તળિયે ચોંટવા લાગે એટલે ક્યાંય ખસવાનું નથી. સ્લો ફ્લેમ રાખી અને કન્ટિન્યુ ચલાવતા જવાનું. તો જોઈ શકાય છે દૂધ ઘટ્ટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ દૂધને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. તો રૂમ ટેમ્પરેચર પર આવશે પછી વધારે ઘટ્ટ થશે. જો અહીંયા જોઈ શકાય છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. જો અહીંયા રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આપણે એને બ્લેન્ડ કરવાનું છે, એટલે હું બીજા વાસણમાં લઈ લઉં છું. તો એની અંદર 1 કપ જેટલી ઘરની મલાઈ લીધી છે. તમે બહારની પણ લઈ શકો છો. તો એને બ્લેન્ડ કરી લઈએ અથવા તો વિસ્કરની હેલ્પથી તમે એને વિસ્ક કરી શકો છો. તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું. હવે 4-5 ડ્રોપ્સ વેનીલા એસેન્સના એડ કરી લેવા. જો તમારી પાસે ના હોય તો તમે ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન એડ કરી અને મિક્સ કરી લેજો. તો મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી જુઓ અહીંયા ચમચા પાછળ આ રીતે આંગળી ફેરવીએ તો કેટલું ઘટ્ટ દૂધ છે. હવે અહીંયા એક કન્ટેનરમાં લઈ લઈશું. તો અત્યારે આપણે 3-1 કલાક માટે જ રાખવાનું છે. તો તમે બાઉલમાં પણ લઈ અને મૂકી શકો છો. એની ઉપર અહીંયા બરફ ના જામી જાય એટલે આ રીતે પ્લાસ્ટિકની થેલી ઉપર પેક કરી અને એને બંધ કરી દઈશું કન્ટેનરને. હવે આને 3 કલાક ફ્રીજમાં સેટ થવા મૂકી દીધો. આ બાજુ 2 વાટકી
ગરમ પાણીની ભરી છે એમાં 1/4 કપ જેટલા કાજુ 5-6 મિનિટ પલાળી લેવા અને 1/4 કપ જેટલી કિસમિસ. તો આ 5-6 મિનિટ પછી આપણે આમાંથી ગરમ પાણી કાઢી સોફ્ટ થઈ જાય એટલે ગરમ પાણી કાઢી નાખવાનું અને કટ કરી લેવા. તો 5-6 મિનિટમાં સરસ સોફ્ટ થઈ જાય છે અને અહીંયા પાણી કાઢી અને મેં કટ કરી લીધા છે. તો અહીંયા 3 કલાક થઈ ગયો છે અને આ જે આઈસ્ક્રીમ છે એ હવે ફરી આપણે પીસવાનો છે. જો અહીંયા જામી ગયો છે. તો આપણે એને એક વાસણમાં લઈ લઈએ. હવે એને બ્લેન્ડ કરી લેવાનું છે. તો આ રીતે બ્લેન્ડ કરી લેવું. તો આ પ્રોસિજર છે એ તમે બીટરથી પણ કરી શકો છો. હવે અહીંયા કાજુ દ્રાક્ષ આપણે જે કટ કરીને રાખ્યા હતા એ અડધા અડધા એડ કરી લેવા અને બીજા ઉપરથી ડેકોરેટ માટે રાખવા. મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે. ફરી આપણે અહીંયા કન્ટેનરમાં લઈ લેવાનું છે. તો અહીંયા પ્લાસ્ટિક કન્ટેનરમાં લેશો તો સરસ રીતે જામે છે આઈસ્ક્રીમ. તો ઉપરથી આપણે ડેકોરેટ કરી લઈએ કાજુ દ્રાક્ષથી. આ રીતે ડેકોરેટ કર્યા પછી ઉપરથી પ્લાસ્ટિકની થેલી અથવા તો આ રીતે ફોઇલ પેપર રાખી અને ફરી કન્ટેનરને પેક કરી લેવું. તો બંધ કરી અને એને ઓવરનાઇટ આપણે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દેવું. તો અહીંયા ફ્રીઝરમાં સેટ થઈ ગયો છે. તો આખી રાત રહેવા દીધા પછી અથવા તો તમે 7-8 કલાક પછી એને આ રીતે જુઓ આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે અને આ રીતે આપણે ચમચામાં ભરીએ તો સરસ રીતે આવે છે. તો હવે આપણે કપમાં લઈ લઈએ. તો સેમ રીતે આ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવ્યો છે એ રીતે તમે અંજીરનો પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો.